વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આપણે જે ધોરણ 12 ની અંદર પ્રકરણ 2 ની વાત કરતા હતા એ પ્રકરણ 2 છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન। એમના 5મા લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જે આપણે આખો ટોપિકની વાત કરતા હતા પરાગનયનની ક્રિયા, હવેનો જે પોઈન્ટ છે એ પરાગવાહકો છે। પરાગવાહકો એટલે જે પરાગનયનની ક્રિયા કરે છે એમને પરાગવાહકો તરીકે ઓળખવામાં આવે છે। તો પરાગરજનું જે વહન કરનારા વાહકનો મતલબ એવો થાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એમને પસાર કરતા અથવા લઈ જતા હોય। દાખલા તરીકે રેકડી છે, રિક્ષા છે, ટ્રક છે, આ બધું વાહક છે। કોઈ પણ જે સામાન છે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે। એમ આપણી પરાગરજ છે એ પરાગરજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે એને આપણે પરાગવાહકો તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરની અંદર મેં તમને વાત કરેલી કે જે ટોટલ 2 પરાગવાહકોના વિભાજન પાડી દીધેલા છે। એક તો અજૈવિક ઘટકો અને બીજા છે જૈવિક ઘટકો। અજૈવિક ઘટકો એટલે પવન અને પાણી। તો પવન છે અને પાણી છે એ બંનેમાં જીવ નથી એટલે અજૈવિક ઘટકોની અંદર, અને આ બંને છે એ ખૂબ જ પવન અને પાણી દ્વારા જે પરાગનયન થાય છે એ ખૂબ જ ઓછી માત્રામાં થાય છે। અને અમુક વનસ્પતિ એવી છે કે જે અજૈવિક વાહકોનો ઉપયોગ કરી અને પરાગનયનની ક્રિયા કરે છે। વિદ્યાર્થી મિત્રો, જે જૈવિક વાહકો છે, જૈવિક વાહકોની અંદર આપણે આગળ અભ્યાસ કરશું। કીડી પણનો સમાવેશ થાય, મધમાખીનો પણ સમાવેશ થાય, સસ્તન, સરીસૃપ, પક્ષી। તો મોસ્ટ ઓફ જે કીટકો છે સંધિપાત સમુદાયના છે। તો આવી રીતના જે કાંઈ જીવ દ્વારા જો પરાગનું વહન થતું હોય તો એને આપણે જૈવિક ઘટકો અથવા તો જૈવિક પરાગવાહકો તરીકે ઓળખીએ છીએ। જૈવિકની અંદર મોસ્ટ ઓફ પ્રાણીઓનો જ સમાવેશ થાય છે। હવે આગળ વાત કરીએ તો જે મોટા ભાગની વનસ્પતિ છે, તો મોટા ભાગની વનસ્પતિની અંદર પરાગનયન કરતું જૈવિક વાહક છે એ મધમાખી છે। મધમાખી એપિસ ઇન્ડિકા એમનું વૈજ્ઞાનિક નામ છે। એપિસ એમની પ્રજાતિ છે, ઇન્ડિકા એમની જાતિ છે। તો કેરોલસ લિનિયસે જે નામકરણ આપ્યું એ પ્રમાણે લખવાનું રહેશે ઇટાલિકમાં, અહીંયા મેં તમને દર્શાવ્યું છે। તો મધમાખી છે એ પરાગનયન કરે છે, એમની આકૃતિ પણ આપેલી છે, તમે જોઈ શકો। સૌથી વધારે પ્રભાવી પરાગવાહકનું નામ લખો તો તમારો જવાબ હોવો જોઈએ મધમાખી। વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે પવન અને પાણી દ્વારા પરાગનયન થાય છે, જે પાણી અને પવન દ્વારા પરાગનયન થાય છે એમની અંદર ખાસ ધ્યાન રાખવા જેવો મુદ્દો કે પાણી અને પવન દ્વારા જે પરાગનયન થાય છે એમાં, એટલે અજૈવિક ઘટકો દ્વારા થાય છે, એમાં પરાગાસન સાથે પરાગરજનો જે સંપર્ક થાય છે એ સંપર્ક થવાની સંભાવના ઓછી છે। એટલા માટે પાણી અને પવન દ્વારા જેમની અંદર પરાગનયન થાય છે એ સૌથી વધુ માત્રામાં પરાગરજ પેદા કરે છે। પરાગરજ વધુ પેદા કરવાનું કારણ તમને હવે ખબર પડી કે વ્યય વધારે છે, કેમ કે એક છોડથી બીજા છોડ સુધી પરાગરજ પવન દ્વારા પહોંચે, પણ પવન દ્વારા પહોંચશે તો પવનની અંદર ઘણી બધી ઉડી જશે, તો ઉડી જાય એટલા માટે વ્યય કહેવાય। તો આવો વ્યયને પૂરો કરવા માટે અથવા વ્યય છે એ વધારે પડતો થાય છે, એની સામે પરાગરજ છે એ યોગ્ય વનસ્પતિ સુધી પહોંચે એ માટે એ વધુ માત્રામાં પરાગરજ પેદા કરે છે। કોની સાપેક્ષે? તો કે જે પરાગનયન જૈવિક કીટકો દ્વારા અથવા તો જૈવિક પરાગવાહકો દ્વારા થાય છે એમના કરતાં વધારે માત્રામાં પરાગરજ પેદા કરે છે। બીજી વસ્તુ સમજવા જેવી કે પરાગ જે પેદા કરે છે એ કીટકોને આકર્ષે છે, અથવા તો કીટકોને આકર્ષવા માટે પુષ્પની અંદર કંઈક એવી વસ્તુ હશે, દાખલા તરીકે રંગબેરંગી દલપત્ર હશે, સારી સુગંધ હશે, તો અથવા તો એવી કોઈ પરાગરજ હશે ખાવાલાયક બનાવી હશે। તો આ 3 પરિબળ એવા છે જેમના કારણે જે જૈવિક પરાગવાહકો છે એ એમની તરફ આકર્ષે અને એમનું પરાગરજનું સ્થળાંતર કરે, કેમ કે પરાગરજ વધુ માત્રામાં જ પેદા થશે પણ જૈવિકની સાપેક્ષે અજૈવિકની વધારે માત્રામાં હશે। એમનું કારણ છે વ્યયની માત્રા વધારે છે। ત્યારબાદ આગળ વાત કરીએ, પહેલો પ્રકાર છે વાત પરાગનયન। વાત એટલે એનિમોફિલી અથવા તો પવન દ્વારા થતું પરાગનયન।
હવે જે અજૈવિક પરાગનયન છે એમની અંદર એક સામાન્ય પરાગનયન હોય તો એ વાત પરાગનયન છે, એનિમોફિલી છે અથવા પવન દ્વારા થતું પરાગનયન છે. હવે કોઈ પણ વનસ્પતિ વાત પરાગનયન કરતી હોય તો એમણે ક્યાંક એવા અનુકૂલન કર્યા હોય છે કે જેના કારણે એ વાત પરાગનયન કરી શકે. તો આપણે ભણવાનું છે વાત પરાગનયનના જે કાંઈ અનુકૂલન છે એમની વાત કરવાની. તો અનુકૂલન એને 4 જગ્યાએ કરેલું છે. તમે સરળતાથી યાદ રાખી શકો છો. પુષ્પની અંદર અનુકૂલન કર્યું એટલે પૂપ યાદ રાખવાનું છે. પૂપ એટલે પુષ્પમાં ફેરફાર કર્યો છે, પાછો પરાગરજમાં ફેરફાર કર્યો છે, પાછો પુકેસરમાં ફેરફાર કર્યો અને પરાગાસનમાં ફેરફાર કર્યો. કંઈક એવું અનુકૂલન કર્યું છે કે જેમના કારણે પરાગનયન વાત પરાગનયન સરળતાથી થાય. પહેલું કે એના પુષ્પ એવા હોય છે કે જે એક જ અંડક પેદા કરે. એક અંડક પેદા કરે છે તમને ખબર છે, દાખલા તરીકે ઘઉં, ચોખા, તો આની અંદર એક જ અંડક પેદા થાય છે અને આવો પુષ્પ વિન્યાસ બનાવતા હોય. એક જ અંડક ધરાવતો પુષ્પ વિન્યાસ હોય છે. આ પહેલું. બીજું, અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે એમના જે પુકેસર છે એ પુકેસર ખુલ્લા હોય છે. હવે પુકેસર ખુલ્લા હોય છે તો પુકેસર ખુલ્લા હોય એમની સાથે અમને શું લેવા દેવા? તો કે પુકેસર ખુલ્લા હોય જેથી પરાગરજ સરળતાથી, દાખલા તરીકે પુકેસર બધા અલગ અલગ હશે તો પરાગરજ સરળતાથી પવનના પ્રવાહ સાથે ઉડી શકે, વિકિરણ પામી શકે. એટલે બીજો તફાવત છે એ પુકેસરમાં ફેરફાર છે. પુષ્પ એક અંડક વાળું પણ આખો પુષ્પ વિન્યાસ બનાવેલો છે. એની અંદર ઘણા બધા, દાખલા તરીકે ઘઉંની ડુંડી, તેનો સમાવેશ આમાં કરી શકાય. બીજું કે પરાગરજ એકદમ હલકી છે. હલકી શા માટે? તો કે પવનની સાથે ઉડી શકે. અને બીજું, ચિકાસ રહિત છે. ચિકાસની જરૂર નથી. જો ચિકાસ હોય તો કીટક સાથે ચોંટી શકે. અને તો 2 કારણ થયા. એક તો એનું પુકેસર છે એ ખુલ્લું છે, ખુલ્લું હોવાથી પરાગરજ છે એ ઉડી શકે છે. અને બીજું, પરાગરજ છે હલકી પણ છે, ચિકાસ રહિત પણ છે, જેથી પણ સરળતાથી ઉડી શકે પવન સાથે. પરાગાસન કેવું છે? સામે જે લેવાવાળા છે એ કેવા છે? કે જે પરાગરજ લે છે એ કેવા છે? તો કે જે પરાગરજ લેશે એ આવી રીતના, અહીંયા જે આકૃતિમાં તમને દર્શાવ્યું એ રીતના ખાંચાવાળો, એટલે પીછાયુક્ત એટલે આ જે ભાગ છે અહીંયા આવી રીતના અલગ અલગ પરાગાસન એવી રીતના ગોઠવાયેલા હશે કે જેથી આવી રીતના આમ ટોટલી અહીંયા આકૃતિમાં દર્શાવે તો કોઈ પરાગરજ ઉડીને આવે તો એમની વચ્ચે મતલબ અટવાઈ જાય, તો સરળતાથી એમને જકડી પણ શકે. એટલે એમનું પરાગાસન છે એ પરાગાસન એવું બનાવ્યું છે કે જે બહારથી પરાગરજ આવે એમને સરળતાથી પકડી લે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 વનસ્પતિ પણ દર્શાવી છે. ઓટ છે, રાઈસ છે, વીટ છે. તો એ બધા જ પવન દ્વારા પરાગનયન કરે. એમના સિવાયના ઉદાહરણની વાત કરીએ તો મકાઈનો પણ આમાં જ સમાવેશ થાય છે, ઘઉંનો પણ સમાવેશ થાય છે, નાળિયેરી, ખજૂરી. તો આ બધા જ પવન દ્વારા પરાગનયન કરે છે. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો, આ બધાના પુષ્પો છે એ પુષ્પ ક્યારેય રંગબેરંગી પણ હોતા નથી અને સુવાસ પણ ધરાવતા નથી, સુગંધ પણ ધરાવતા નથી. તો આ હતું વાત પરાગનયન. તો વાત પરાગનયનની અંદર ઉદાહરણ યાદ રાખવાના છે અને વાત પરાગનયન માટે પૂપ એવી રીતના જે 2 શબ્દો મેં તમને સમજાવ્યા એ પ્રમાણે યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ એમની પરાગરજ છે. પરાગરજ તમે જોઈ શકો છો, ગોળ પણ છે અને એવી હોય છે કે કોઈ રોમ નથી, સરળતાથી ઉડી શકે, હલકી પણ હોય છે, કોઈ તમને ચિકાસયુક્ત ફરતી બાજુ આવરણ પણ નથી દેખાતું. તો આવું હોય છે. ત્યારબાદ આગળ અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જે પુકેસર છે એ પીછા માફક ગોઠવાયેલા છે. હવે પરાગરજ અહીંથી ઉડે અને સીધી જ અહીંયા અટવાઈ જાય, એટલે જકડી રાખે છે. તો આવો જે પુષ્પ વિન્યાસ છે એ પુષ્પ વિન્યાસ સુવિકસિત હોય, પુકેસર દર્શાવે છે અને પવન દ્વારા પરાગનયન પામે છે. ઘઉં છે, ત્યારબાદ મકાઈ કીધું, નાળિયેરી કીધું, આ બધાની અંદર આ સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ જલ પરાગનયન. હાઇડ્રો એટલે કે પાણી અને ફિલી પરાગનયન. તો જલ પરાગનયન એટલે પાણીની અંદર થતું પરાગનયન. હવે તમને પ્રશ્ન થાય
કે પાણીની અંદર કેટલી વનસ્પતિ રહેતી હશે, તો પાણીની અંદર લગભગ 30 જેટલી મર્યાદિત પ્રજાતિઓ રહી છે, બહુ ઓછી 30 જેટલી મર્યાદિત પ્રજાતિઓ છે એ રહી છે, અને મોટા ભાગની એક દળી છે. શોર્ટ ક્વેશ્ચન માટે આ તમે યાદ રાખી શકો છો કે MCQ પૂછાય એમની અંદર આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે 30 જેટલી મર્યાદિત પ્રજાતિ છે અને મોટા ભાગની છે એ જળીય એકદળી છે. આગળના પ્રકરણની અંદર તમે અભ્યાસ કરી ગયા છો ચેપ્ટર નંબર 1 ની અંદર કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી આ ત્રણ એવા છે કે એમના નર જન્યુના વહન માટે, જન્યુઓના વહન માટે પાણીની આવશ્યકતા રહી. કારણ કે જે આ વનસ્પતિ છે, દ્વિઅંગી હોય, ત્રિઅંગી હોય કે લીલ હોય, આ બધાને જો વિતરણ થવું હોય તો પાણીની જરૂર પડે અને પડે. એમ કે જન્યુનું વહન અને જે ફલનની બંને ક્રિયા છે એમની અંદર ક્યાંક ને ક્યાંક પાણીની જરૂરિયાત છે. તો તમને ક્યાંય એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ ના ફેલાવા માટે પાણી એ સીમિત પરિબળ છે, સમજાવો, તો તમારે એટલું જ ખાલી એમાં ખાસ પોઈન્ટ સમજાવવાનો છે કે જન્યુનું વહન અને ફલનની ક્રિયા માટે પાણીની અતિ આવશ્યકતા છે. તો આ પહેલો પોઈન્ટ તમારે આ રીતના સમજાવો. પહેલો પોઈન્ટ છે એ લગભગ 30 જેટલી મર્યાદિત પ્રજાતિ અને મોટાભાગની જળીય એકદળ યાદ રાખવાનું છે. ત્યારબાદ જે બીજો પોઈન્ટ છે એમની અંદર લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી આ ત્રણ વનસ્પતિની અંદર જન્યુ વહન અને જે ફલનની ક્રિયા થાય એમના માટે પાણીની જરૂરિયાત છે, અને એમના જે નરજન્યુ છે એમના વહન માટે ફક્ત અને ફક્ત પાણી એક માધ્યમનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બે ઉદાહરણ આપેલા છે કે એવી તો કઈ વનસ્પતિ છે કે જેમની અંદર પાણી દ્વારા પરાગનયન થાય છે. તો બે ઉદાહરણ, એક તો મીઠા જળની છે વેલિસ્નેરિયા અને હાઇડ્રીલા. તો આ જે એક્ઝામ્પલ છે એ વેલિસ્નેરિયાનું છે, એમના પછીનું ઉદાહરણ છે એ હાઇડ્રીલાનું છે. આ બંને મીઠા જળમાં જોવા મળે છે. જ્યારે જોસ્ટેરા જેવું જે ઘાસ છે એ જોસ્ટેરા અહીંયા તમે જોઈ શકો દરિયાની નીચે એકદમ આ ઘાસ જોવા મળતું હોય છે, અને આ ઘાસ થોડું ઊંડે હોય છે અને ડૂબેલું હોય છે. તો બે વસ્તુ બહુ એક્ઝામ્પલ ક્લિયર યાદ રાખવાના છે. એક તો મીઠા પાણીનું વહન છે, મીઠા પાણીમાં જે એક્ઝામ્પલ છે વેલિસ્નેરિયા અને હાઇડ્રીલા, અને કેટલાક દરિયાઈ ઘાસ છે એમની અંદર જોસ્ટેરાનો સમાવેશ થાય છે. ત્રીજું એક્ઝામ્પલ, આ પેલું એક મીઠા પાણીવાળું, બીજું છે દરિયાઈ ઘાસ છે, દરિયાઈ એટલે આપણે ઓશનની વાત કરીએ એમની અંદર સમાવેશ પામે છે. ત્રીજું જે એક્ઝામ્પલ છે એ ત્રીજું એક્ઝામ્પલ એવી રીતના આપેલું છે કે જેમની અંદર આ વનસ્પતિ છે એ પાણીમાં રહેતી હોય. ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા બંને તમે જોઈ શકો છો, એક તો જળકૃંભી છે, વોટર હાયસિન્થ છે. તો વોટર હાયસિન્થ છે એમનું વૈજ્ઞાનિક નામ શું એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે. તો વોટર હાયસિન્થ છે એ વોટર હાયસિન્થ વિદેશી જાતિ છે. એ તમને યાદ છે કે આગળના ચેપ્ટરમાં વાત થઈ હતી કે એ એમના પુષ્પ અને દેખાવ સારો હોવાથી એ ભારતની અંદર દાખલ કરવામાં આવી હતી, પરંતુ એ વધારે પ્રમાણમાં ફેલાઈ ગઈ છે, અને જે સામાન્ય આપણી જે ભારતની જાતિ છે એમને મારી નાખે છે, અને જે કાંઈ પાણીની અંદર જે ઓક્સિજન છે એમનું પ્રમાણ ઘટાડે છે, અને ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે એટલે મત્સ્ય છે એ પણ મરી જાય છે. હવે અહીંયા જળ કુંભી અને જલીય લીલી કમળ પોયણા, તો આ બે વનસ્પતિ એવી છે થાય છે પાણીમાં, પરંતુ આમનું પરાગનયન કીટકો કે પવન દ્વારા થાય છે. ખાસ સમજો, રહે છે પાણીમાં પરંતુ એમનું પરાગનયન કીટકો કે પવન દ્વારા પરાગનિત થાય છે. તો આ ત્રીજું અપવાદ તરીકે ઉદાહરણ છે, નહીં કે પાણીનો ઉપયોગ કરે છે. રહે છે પાણીમાં પરંતુ પરાગનયન કીટકો કે પવન દ્વારા કરે છે. તો આ વસ્તુ ત્રણ જે ઉદાહરણ છે, પહેલા દ્વિઅંગી, ત્રિઅંગી અને લીલની વાત કરવાની, ત્યારબાદ મીઠા પાણીમાં જે વનસ્પતિ થાય છે એમની વાત કરવાની, પછી દરિયાઈ ઘાસ જોસ્ટેરાની વાત કરવાની, ત્યારબાદ અપવાદ જળકુંભી અને જલીય લીલી વોટર લીલી છે એમની વાત કરવાની છે. તમે એમના ઉદાહરણ અહીંયા જોઈ શકો છો. આ એક ઉદાહરણ છે અને આ બીજું ઉદાહરણ છે. તમે આ જે વેલ છે આ ગાંડી વેલ તરીકે પણ ઓળખાય છે, અને તમે એમને સારી રીતના જોયેલી હશે. अब પહેલી વાત કરીએ વેલિસ્નેરિયા. વેલિસ્નેરિયા છે એ અહીંયા આકૃતિ દ્વારા તમે જોઈ શકો છો.
કે વેલિસ્નેરિયામાં અહીંયા માદા પુષ્પ છે. હવે આ માદા પુષ્પ છે એ વ્યવસ્થિત તમને મોટું કરીને દેખાડેલું છે. આ છે એ નર પુષ્પ છે અને આ જે આખું ઊભું છે માદા પુષ્પ છે. તો આ નર પુષ્પ છે એ પરાગરજ પેદા કરે છે અને પરાગરજ છે એ ઉપર જવા દે છે અહીંથી. એટલે અહીંથી જે કંઈ નર પુષ્પમાંથી પરાગરજ બને છે એ ઉપર તરફ જાય છે. હવે માદા પુષ્પ છે એ આવી રીતના વૃંત ધરાવે છે. એ થોડું મોટું પણ થઈ શકે અને નાનું પણ થઈ શકે. એટલે એ ઉપર જાય છે અને ઉપર પરાગરજ છે એમને ખેંચે છે. તો આ રીતના જે આખી ક્રિયા છે અહીંયા તમે પણ જોઈ શકો છો કે અહીંયા નર પુષ્પ છે, આ પાણીનું સ્તર છે, ત્યારબાદ અહીંયા જે નર પુષ્પ છે એમના દ્વારા પરાગરજ આવશે અને આ જે છે એ માદા પુષ્પ છે. તો માદા પુષ્પ છે વૃંત ધરાવે છે. વૃંત એટલે આવી રીતના ઝીગઝાગ જેવો ભાગ છે, થોડોક આટી ઘૂંટીવાળો છે, દોરી જેવો ભાગ છે. અને આ વૃંત વડે આજે આખો પોઈન્ટ સમજો તો ખ્યાલ આવશે કે માદા પુષ્પો પોતાના લાંબા વૃંત વડે પાણીની સપાટી પર આવે છે. એટલે આવી રીતના જે છે એ માદા પુષ્પના વૃંત વડે ઉપર ગયા અને નર પુષ્પ છે એ પરાગરજ મુક્ત કરે એ પરાગરજ પાછી ઉપર આવે છે. અને આવી રીતના જલ પ્રવાહ દ્વારા પાણી જે ઉપર થોડું ઘણું હલતું હોય છે એમના દ્વારા માદા પુષ્પો છે એ પરાગરજને લઈ લે છે. તો જો તમને 2 માર્કમાં વેલિસ્નેરિયામાં પરાગ વાહક અથવા તો પરાગ નયન સમજાવો તો આવી રીતના તમારે સમજાવવાનું રહેશે. થાય તો આકૃતિ પણ આમની દોરવાની રહેશે. તો અહીંયા તમારી ટેક્સ્ટ બુકની એક આકૃતિ છે, એક આકૃતિ તમને સમજાવવા માટે છે અને આ ટોટલ વનસ્પતિ છે એ પાણીમાં થાય છે. આ વેલિસ્નેરિયાની વાત થઈ. હવે આપણે વાત કરીશું દરિયાઈ ઘાસ. જે દરિયાઈ ઘાસ છે એમની અંદર ઓલામાં માદા પુષ્પ હતા એ ઉપર આવતા હતા વેલિસ્નેરિયામાં. જ્યારે દરિયાઈ ઘાસની અંદર માદા પુષ્પ છે એ પાણીમાં જ રહે છે અને પરાગરજ પણ પાણીમાં મુક્ત થાય. એટલે બંને જે પરાગરજનું માદા પુષ્પ સાથેનું જે મિલન છે એ સંપૂર્ણ રીતે પાણીમાં જ થાય છે. તો આ જોસ્ટેરાની વાત છે જે દરિયાઈ ઘાસ છે એમની અંદર. તમને એવું પૂછે કે દરિયાઈ ઘાસની અંદર પરાગનયન સમજાવો તો આ રીતના તમારે લખવાનું રહેશે. તો આવી જે દરિયાઈ ઘાસ જેવી જે જાતિ છે, દાખલા તરીકે જોસ્ટેરા ઘાસ છે, તો જોસ્ટેરા ઘાસની અંદર પરાગરજ છે એ લાંબી છે અને પટ્ટી જેવી હોય છે અને પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામી શકે. કેમ કે જો એવી રીતના ગોળાકાર કે એવો આકાર હોય તો ઉપર સુધી પહોંચી શકે, પરંતુ એવી બનાવી છે ચપટી પટ્ટી જેવી અને લાંબી થોડીક છે એટલે પાણીની અંદર જ વહન પામી શકે અને યોગ્ય માદા પુષ્પ સુધી પહોંચી શકે. હવે તમને પાછો એ પ્રશ્ન થતો કે પાણીમાં જો કોઈ વસ્તુ પડી રહી, પાણીમાં કોઈ વસ્તુ પડી રહી તો એ ફૂલી જતી હશે અથવા તો એ એમની અંદર જે પાણી છે એમના કારણે કોઈ નુકસાન થતું હશે. એવું ન થાય એટલા માટે આવી જે પરાગરજ હોય છે એમની ફરતી બાજુએ શ્લેષ્મનું આવરણ હોય છે, મ્યુસિલેશિયસ કવર હોય છે, એકદમ ચિકાસયુક્ત હોય, પાણી એમની અંદર પ્રવેશ કરી શકે નહીં. આવું સરસ મજાનું કામ છે એ દરિયાઈ ઘાસમાં જોવા મળે છે. અને બધા જ વિદ્યાર્થીઓને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયો પૂરેપૂરો જુઓ. કારણ કે જો તમે આગળનો પોઈન્ટ હશે એ થોડોક પણ એકાદ પણ લીટી મૂકી દેશો તો ખ્યાલ આવશે નહીં. એટલે બધા જ વિદ્યાર્થીઓ ખાસ આ આખો વિડીયો જુઓ અને આખો વિડીયો જોશો તો તમારી જે ટેક્સ્ટ બુક છે એમનું પણ રિવિઝન થશે. તો વારંવાર કદાચ વિડીયો જુઓ તો પણ રિવિઝન થવાનું છે. તો અહીંયા જે શબ્દો કાંઈ લખેલા છે એ શબ્દો બધા જ તમારા ટેક્સ્ટ બુકના લખેલા છે. તો આશા રાખું કે તમે આ વિડીયો જોવો, આખો જોવો, પૂરો જોવો અને અભ્યાસ કરો, જેથી તમારું સરળતાથી રિવિઝન પણ થશે અને તમે માર્ક પણ લાવી શકશો. અને સતત ને સતત કોઈ પણ ટોપિક સાથે વળગી રહેવું પડે છે ત્યારે જ એ ટોપિકની અંદર તમે કાબેલિયત મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ કીટ પરાગનયન. તો કીટ પરાગનયન એટલે શું? તો કે કીટકો દ્વારા થતું પરાગનયન. તો કે પહેલા બધા જ તમારે પરાગવાહક જે પ્રાણીઓ છે એમના નામ લખવાના છે. તો પેલું તમે જોઈ શકો છો કે અહીંયા કીટક આપેલા છે, ત્યારબાદ સરીસૃપ છે, પક્ષી છે અને સસ્તન છે. ટોટલ 4 પ્રકારના અલગ અલગ કીટ પરાગનયન કરતા હોય એવા વાહકો છે. આ જે
કીટકનો અભ્યાસ છે એ શાખાને આપણે એન્ટેમોલોજી તરીકે ઓળખીએ છીએ અને કીટ પરાગનયન છે એમને આપણે એન્ટેમોફિલી તરીકે ઓળખીએ છીએ. તો કીટકોની અંદર પહેલું છે એ મધમાખી છે, જે આપણે વાત કરી ગયા. બીજું છે એ પતંગિયા છે. ત્રીજું માખી છે. અહીંયા નીચે મેં તમને ભૃંગ કીટક દેખાડ્યા છે. ફૂદા નાના નાના આવે છે એ છે. ભમરી છે. કીડીનો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કીટકો છે એમની અંદર પહેલા તમારે આખું ગ્રુપ યાદ રાખવાનું છે. કીટકોની અંદર તો કે કોણ, તો કે મધમાખી, પતંગિયા, ખાલી માખી છે, ભૃંગ કીટકો છે, ફૂદા, ભમરી, કીડી, આ બધા જ છે એ કીટકો છે. સંધિપાદની અંદર સમાવેશ પામે છે અને પરાગનયન કરે છે. બીજું ઉદાહરણ છે સરીસૃપ. સરીસૃપ એટલે પેટે ઢસડાઈને ચાલતા હોય એવા પ્રાણી, જેમની અંદર ગેકો, ગરોળી અને કાચિંડાનો સમાવેશ થાય છે. તમે અહીંયા જોઈ શકો, આ જે ગરોળી છે એ ગેકો ગરોળી છે અને આ નીચે આપેલું છે એ કાચિંડો છે, જેને આપણે ગાર્ડન લિઝાર્ડ તરીકે પણ ઓળખીએ છીએ. ઉપરનું છે એ ગેકો લિઝાર્ડ છે. પક્ષીઓની અંદર વાત કરવામાં આવે તો પક્ષી અહીંયા દેખાડ્યા છે. તો પક્ષીની અંદર ઘણા બધા પક્ષી, એમની અંદર ખાસ સનબર્ડ, દેવચકલી અને હમિંગબર્ડ, ગુંજન પક્ષી. હમિંગબર્ડ એટલે તમને ખબર છે, સામાન્ય જ્ઞાનમાં તમે ભણી ગયા છો કે નાનામાં નાનું પક્ષી છે. રિયલમાં સનબર્ડ એટલે દેવચકલી તમે જોઈ શકો થાય નહીં, જે હમિંગબર્ડ કરતાં થોડુંક મોટું પક્ષી છે. પણ આપણી બુકની અંદર લખ્યું છે એટલા માટે આપણે એ રીતના યાદ રાખવું પડે. સસ્તનની અંદર પેલું જોઈ શકો ચામાચીડિયું. ચામાચીડિયું આવે એટલે અનેક પ્રશ્નો પેદા થાય. ચામાચીડિયું, ત્યારબાદ પ્રાઇમેટ, લેમુર, જો અહીંયા દેખાય છે વાંદરો. ત્યારબાદની જો હું વાત કરું તો વૃક્ષારોહી, વૃક્ષ ઉપર રહેતા હોય તેવા તીક્ષ્ણ દાંતથી કોતરતા હોય એવા, તો એવા પ્રાણીઓને આપણે રોડેન્ટ્સ તરીકે ઓળખીએ. કર્તનશીલ પ્રાણીઓ, જેમની અંદર ઉંદરનો પણ સમાવેશ થાય, એમના જેવા બીજા જે કંઈ પ્રાણી છે એમનો પણ સમાવેશ થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ટોટલ મધમાખી છે, ભૃંગ કીટકો છે, પતંગિયા છે, કીડી છે, કેકો ગરોળી છે, કાચિંડો છે, ગુંજન પક્ષી એટલે કે હમિંગબર્ડ છે, ત્યારબાદ દેવચકલી એટલે કે સનબર્ડ છે, એમના સિવાય ચામાચીડિયું, લેમુર જોઈ શકો છો એક પ્રકારના પ્રાઇમેટ છે. આપણે પણ પ્રાઇમેટમાં સમાવેશ થઈએ છીએ. ત્યારબાદ રોડેન્ટ્સનો પણ સમાવેશ થાય છે. તો કીટક, સરીસૃપ, પક્ષી અને સસ્તન આ ચારે ચાર પરાગરજનું વહન કરી શકે છે. એમના બાદ કે કીટ પરાગનયન માટેના અનુકૂલનો. પેલું અનુકૂલન કે અનુકૂલન શું, તો કે એવા કે પુષ્પની અંદર ફેરફાર કરેલા છે કે જેમના કારણે એ પરાગરજને આકર્ષિત કરી શકે, અથવા તો વાહકને આકર્ષિત કરી શકે, અથવા તો પરાગરજ છે એ કોઈ વાહક છે એમને આકર્ષિત કરી શકે. આ બંને કેસ હોઈ શકે છે. પેલું તો કે એમના પુષ્પ છે એ મોટા છે, પુષ્પ મોટા છે, પ્લસ રંગબેરંગી છે, સુગંધ ધરાવે છે અને મધુરસ ધરાવે છે. ચાર વસ્તુ છે. એમના પુષ્પ મોટા છે, રંગબેરંગી, સુગંધ ધરાવે છે અને મધુરસ, એટલે કોઈ મધુરસ માટે આવશે. દાખલા તરીકે મધમાખી છે તો એ મધુરસ લેવા જશે. સુગંધ સારી આવે છે એટલે કીટક છે એ આકર્ષિત થાય છે. તો આ બાબત અસર કરે છે. તો પહેલો પોઈન્ટ એ છે કે એમના પુષ્પ છે એ રંગબેરંગી કરેલા છે અને પ્લસ સારી સુગંધ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, બીજો પોઈન્ટ છે કે એમના જે કાંઈ પુષ્પ છે એ ભેગા થઈ અને સારો એવો પુષ્પ વિન્યાસ, જે પુષ્પની ગોઠવણી એવી કરે છે કે એકદમ ધ્યાન આકર્ષક લાગે છે અને જે કંઈ પ્રાણી છે એમને એવો રંગ છે અથવા તો સુગંધ છે એમનાથી આકર્ષે. જો કીટક આકર્ષે તો બહારથી પરાગરજ પણ લઈ આવશે. તો આ એક પોઈન્ટ છે. તો પેલો પોઈન્ટ છે, એમની સાથે જ આપણે બીજો પોઈન્ટ યાદ રાખવાનો, પુષ્પ મોટા જો એકાદ હોય તો પુષ્પ મોટું હોય, રંગબેરંગી હોય, સુગંધ હોય, મધુરસ ધરાવતા. અને જો પુષ્પ કદાચ નાના હોય તો નાના નાના ભેગા કરીને આખો પુષ્પ વિન્યાસ બહુ મોટો બનાવશે ને એ પુષ્પ વિન્યાસ ધ્યાન આકર્ષક હોય છે કે જે ધ્યાનને કીટકોનું ધ્યાન છે એમને ખેંચી લે છે. તો આ એક પોઈન્ટ રહેશે. તો પેલો કેસ મોટા પુષ્પ અને બીજો કેસ નાના પુષ્પ રહેશે. ત્રીજું, હવે તમને એવું થાય કે બધા જ પુષ્પો થોડા સુગંધ ધરાવતા હોય, અમુક પુષ્પ છે એ દુર્ગંધ પણ ધરાવતા હોય છે. એવી દુર્ગંધ ધરાવતા હોય કે આજુબાજુમાં જઈ શકાય નહીં.
તો શા માટે દુર્ગંધ ધરાવે છે? તો દુર્ગંધ છે એ ખાસ કરીને તમને ખબર છે કોઈ સડી ગયેલી વસ્તુ હોય, આ છે તે છે, તો એવી જગ્યાએ માખી અને ભૃંગ કીટકો, તો આ જે માખી અને ભૃંગ કીટકો છે એ સારી સુગંધથી નથી આકર્ષાતા, અમુકને ટેવ હોય એવી, બરોબર છે. તો માખીઓ અને જે ભૃંગ કીટક છે એમને આકર્ષવા માટે પુષ્પો છે એ દુર્ગંધ જે પેદા કરે છે, અને દુર્ગંધ અથવા એવા રસાયણ પેદા કરે છે કે માખી અને ભૃંગ કીટકો આકર્ષે, અને આકર્ષે તો એ બીજાની પરાગરજ લઈ આવશે. તો આ ત્રીજા પ્રકારનું અનુકૂલન થયું. ચોથા પ્રકારનું જે અનુકૂલન છે એ ચોથા પ્રકારના અનુકૂલનની અંદર તમે જોઈ શકો છો કે એ પુરસ્કાર આપે છે. દાખલા તરીકે કોઈ પુષ્પ છે એવી પરાગરજ પેદા કરે છે જે કીટક ખાઈ શકે છે, તો એને એક પ્રકારનું પુરસ્કાર કહેવાય, રિવાર્ડ્સ કહેવાય. બીજું મધુદ્રવ્ય પેદા કરે છે, તો મધુદ્રવ્ય ઘણી બધા જે કીટકો છે એ આવો મધુદ્રવ્યને લેવા માટે આવે છે. પરાગરજ એવી પેદા કરે છે જે ખાવા માટે હોય છે. તો આ માટે ઘણા બધા મુલાકાતી પ્રાણીઓ છે એ પરાગાશય અને પરાગાસનનો સંપર્ક કરાવી અને આવી રીતના પરાગરજ છે એ ટ્રાન્સફર કરે છે, વહન કરે છે. તો પેલું મોટા પુષ્પ, બીજું નાના પુષ્પ, ત્રીજું દુર્ગંધ મારતા પુષ્પ, અને ચોથું છે એ રિવાર્ડ્સ, પુરસ્કાર. પુરસ્કાર એટલે સામાન્ય રીતે સમજી શકો કે ઓનલાઈન ઘણી બધી જે શોપિંગ કરતી કંપની છે એ એવી રીતના ડિસ્કાઉન્ટ આપતો હોય કેટલા ટકા. દાખલા તરીકે HDFC બેંક કે એક્સિસ બેંક કે બીજી કોઈ બેંકનું તમે ક્રેડિટ કાર્ડ વાપરો તો 5% તમને કેશબેક મળશે. તો આ એક પ્રકારનું રિવાર્ડ છે કે તમે ખરીદી લ્યો. એવી રીતના પુષ્પ છે એ એવા પુરસ્કાર આપે કે જેમના કારણે વનસ્પતિ છે એ ખાસ કીટકોને આકર્ષી શકે. એમના પછીની જો વાત કરવામાં આવે તો પ્રાણી દ્વારા પરાગિત પુષ્પોમાં પરાગરજ એકદમ ચિકાસયુક્ત હશે. શું કરવા ચિકાસયુક્ત હશે? ચિકાસયુક્ત હશે તો કીટકો સાથે ચોંટી શકે, અને એમની સાથે ચોંટી જાય, એમના મુખાંગો સાથે ચોંટી જાય તો એ બીજી જગ્યાએ જાય ત્યાં એ પાછી બીજા જે પુષ્પ છે એમની સાથે ચોંટી શકે. એટલે આમની પરાગરજ છે એ ચિકાસયુક્ત હોય છે. તો તમને ક્યાંય વાત પરાગ નહીં. અને વિદ્યાર્થી મિત્રો, જે 6ઠા નંબરનો પોઈન્ટ છે એવું કહે છે કે કેટલીક જાતિ પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેમાં ઈંડા મૂકવાનું સલામત સ્થાન પૂરું પાડે. એટલે કીટકો છે એ જગ્યા ઉપર ઈંડા પૂરા પાડવા, મતલબ ઈંડા મૂકવા જશે. દાખલા તરીકે એમનું ઉદાહરણ છે કે સુરણ, એમોર્ફોફિલસ, વૈજ્ઞાનિક નામ છે યાદ રાખો. 6 ફૂટનું જે પુષ્પ ધરાવે છે, તમને સાઈડમાં મેં દેખાડેલું છે. તો એટલું મોટું એ પુષ્પ ધરાવે છે. તો પુષ્પની અંદર કોઈ પણ કીટક છે એ સરળતાથી ઈંડા મૂકી શકે. હવે ઈંડા મૂકવા આવે ત્યારે એ કીટક છે કે પુષ્પ સુધી પહોંચે છે તો પરાગરજ પણ લઈ આવશે. તો આવી રીતના 6 ટોટલ આપણે જોઈએ છીએ જે અનુકૂલનો. એમના સિવાયનું એક વધારાનું અનુકૂલન છે કે આમાં તો ફક્ત જે સંબંધ છે એમોર્ફોફિલસ અને જે કાંઈ કેટલીક પ્રકારની જે કીટકની જાતિ છે એમની સાથે એટલો બધો જોડાયેલું નથી કે બંનેને પરસ્પર ફાયદાનો સંબંધ હોય. પરંતુ તમને ખ્યાલ હશે સહજીવન જે પ્રક્રિયા છે, સહજીવન એક એવી પ્રક્રિયા છે કે એમાં બંનેને પરસ્પરિક ફાયદો થાય. બંને એટલે કે કોણ? તો કે જાતિ 1 અને જાતિ 2 બંનેને એવો ફાયદો હોય છે કે બંને એકબીજા સાથે જોડાયેલા ન રહે તો બંનેનું મૃત્યુ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે 7મા નંબરનું અનુકૂલન છે એ 7મા નંબરના અનુકૂલનમાં તમે જોઈ શકો કે ફુદ્દા અને યુક્કાની વાત છે. કે અહીંયા તમે જે વનસ્પતિ જોઈ શકો છો એ વનસ્પતિ છે, એક છે યુક્કા વનસ્પતિ છે, આ વનસ્પતિ છે, આ એમના ફુદ્દા છે. એટલે આ જે વનસ્પતિ છે એ યુક્કા છે અને આ જે છે એમના મોથ છે અથવા તો ફુદ્દા છે. તો આ બંનેની વચ્ચે તમે સમાવેશ અથવા તો સંબંધની વાત કરીએ તો આ જે ફુદ્દા છે એ ફક્ત અને ફક્ત આ જે વનસ્પતિ યુક્કા છે એમાં જ ઈંડા મૂકી શકે. હવે એમાં જ ઈંડા મૂકી શકે તો એમના જે બચ્ચા થાય, મતલબ જે નાના નાના ડીંભ હશે એનું પાલન પણ આ વનસ્પતિ કરશે, એમાં પણ મદદ કરે છે. બીજું, આ જે યુક્કા વનસ્પતિ છે એમનું પરાગનયન 100% આ ફુદ્દા દ્વારા થાય. હવે ફુદ્દા છે એ ત્યાં ઈંડા મૂકી શકે છે અને વનસ્પતિ છે એમનું પરાગનયન થાય. જો આવી રીતના કે
કોઈ પણ જાતની વનસ્પતિ ખાસ યુકા હોય અને યુકાની સાથે ફૂદા ન જોડાયેલા રહે અથવા તો ફૂદાનું મૃત્યુ થાય તો આમનું પણ ભેગું મૃત્યુ થઈ શકે, કેમ કે બંને એકબીજા સહજીવનથી જોડાયેલા છે. તો આજે વાત હતી ફૂદા અને યુકા જે વનસ્પતિ છે એ એકબીજા વગર પોતાનું જીવનચક્ર પણ પૂર્ણ કરી શકતી નથી. ફૂદા છે પોતાના ઈંડા ખાસ કરીને યુકા છે એમના બીજાશયમાં મૂકે છે અને પુષ્પ તેના બદલામાં ફૂદા દ્વારા પરાગિત થાય છે. જ્યારે બીજનો વિકાસ શરૂ થશે ત્યારે આ જે ફૂદા છે એમના ડીંભ છે જે ઈયળ સ્વરૂપે હોય છે એ બહાર આવે છે. તો એકબીજા સાથેનો જે પરસ્પરતાનો સંબંધ છે, ફાયદાનો સંબંધ છે એ આ વનસ્પતિમાં જોવા. તો ઘણી વનસ્પતિ છે જે પરાગનયન થાય એ માટે આવા સંબંધ પણ વિકસિત કરેલા છે. તો આવી રીતના યુકા ફૂદાનું એક ઉદાહરણ છે, ત્યારબાદ સુરણનું બીજું ઉદાહરણ છે, ત્યારબાદ નાના પુષ્પ, મોટા પુષ્પ, પરાગરજ ચિકાસયુક્ત છે અને ખાસ કરીને રિવાર્ડ્સ પેદા કરે છે. આમ અલગ અલગ તમે 7 પોઈન્ટ યાદ રાખો એટલે કે તમારા જે કીટ પરાગનયન છે એમના અનુકૂલન છે એ પૂરા થાય છે. અહીંયા આખું ટેબલ તમે જોઈ શકો છો. ટેબલ એવું દર્શાવે છે કે કોઈ પણ વનસ્પતિ છે, એક બાજુ મેં વનસ્પતિ આપેલી છે, અહીંયા વનસ્પતિ છે અને અહીંયા એમની જે પરાગરજ છે અથવા તો એ પુષ્પ છે એ પુષ્પની આજુબાજુમાં ક્યાંય કોણ પરાગવાહક તરીકે આવે છે. તો કાકડી છે તો કાકડીની અંદર બબલર માખી આવે છે, મધમાખી આવે છે. કેરી છે તો એમની આજુબાજુમાં ભમરી, કીડી, પતંગિયા, માખી. આ તમારા બુકની અંદર ક્વેશ્ચન આપેલો છે, મેં એમનો આન્સર આપેલો છે. પીપળ હોય તો ત્યાં ભમરી, કેમ કે જે ફિકસ છે ફિકસની સાથે ભમરી જોડાયેલી હોય છે. કોથમીર છે તો કોથમીરની અંદર મોટાભાગના કીટકો આટા મારતા હોય છે. પપૈયું હોય તો ત્યાં પક્ષી પણ આવે છે, માખી ફૂદા પણ આવે છે, માખી પણ આવે છે, પતંગિયા પણ આવે છે અને પવન દ્વારા પણ થઈ શકે છે. ત્યારબાદ જે ડુંગળી છે એમની અંદર મધમાખી દ્વારા પરાગનયન થાય છે. લોબી જે વનસ્પતિ છે એમની અંદર કીટકો અને ચામાચીડિયા દ્વારા થાય છે. કપાસ છે એમનું સ્વપરાગનયન પણ થઈ શકે અને માખી દ્વારા પણ થઈ શકે છે, કેમ કે દીપથેરા આપણે ભણી ચૂક્યા છીએ. તમાકુ છે તો એમની અંદર માખી દ્વારા. ગુલાબ છે તો એમની અંદર પક્ષીઓ અને કીટકો આવે, કેમ કે ગુલાબ છે એ તમને ખબર છે કે રંગબેરંગી અને સુગંધિત ધરાવતું હોય છે. ત્યારબાદ લીંબુ છે એમ તો મધમાખી. નીલગિરી છે એમની અંદર કીટકો, યુકેલિપ્ટસ. કેળા છે તો એમનું કેળા એક એવી વનસ્પતિ છે કે જેમની અંદર અસંયોગી જનન થાય છે. અસંયોગી જનન છે આ ચેપ્ટરની અંદર આપણે પાછળ ભણશું. અથવા તો ચામાચીડિયા દ્વારા થાય કે જે વાઇલ્ડ બનાના છે, જંગલી કેળા છે તો જંગલી કેળા છે એમનું કીટ પરાગનયન છે એ ચામાચીડિયા દ્વારા થાય છે. હવે આગળની વાત કરીએ કે પરાગરજ કે મધુરસના લૂંટારા રોબર વિશે માહિતી આપો. તો રોબરની મેં આગળ વાત કરી દીધી હતી કે ઘણા કીટકો એવા હોય કે જે પરાગનયન પ્રેરતા જ નથી. જે કીટકો પરાગનયન પ્રેર્યા વગર એટલે પ્રેરતા જ નથી તે પરાગરજ અને મધુરસનો ઉપયોગ કરે છે પણ પરાગનયન કરતા નથી. તો આવા બધાને આપણે લૂંટારા તરીકે ઓળખીએ છીએ. લૂંટારાને અંગ્રેજીમાં રોબર તરીકે ઓળખવામાં આવે, જે કીટકો માટે લાગુ પડે છે, જે ખાઈ જાય પરંતુ એમનું કામ કરી દેતા નથી. તો આવા પરાગવાહકો છે એને તમે ઓળખી શકો અને તમારા પ્રયોજનો છે એને તમે પણ માણી શકો છો. પણ રોબર વિશે કે 2 માર્કમાં પૂછે તો તમારે આવું લખવાનું રહેશે. ત્યારબાદ એ પોઈન્ટની આપણે વાત કરીએ કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. હવે બાહ્ય સંવર્ધન એટલે શું? પહેલા તો એ પ્રશ્ન સમજવો પડે કે બાહ્ય સંવર્ધન શું. તો કે બાહ્ય સંવર્ધન એટલે જે એક જ જાતિની 2 અલગ અલગ વનસ્પતિ છે એમની વચ્ચે પરાગનયન થાય. જો સ્વફલન કે ગૈટેનોગેમી સતત ને સતત થયા કરે, જો સ્વફલન અને ગૈટેનોગેમી છે એ સતત ને સતત થયા કરશે તો એમના જે પ્રચ્છન્ન જનીન છે એ ભેગા થતા જશે, જેને આપણે અંતઃસંવર્ધન દબાણ તરીકે ઓળખીએ છીએ. અંતઃસંવર્ધન દબાણ એટલે એ છે કે જેમની અંદર જે ખરાબ જનીન છે એ બધા જ ભેગા થાય છે. તો આવું ન થાય, વનસ્પતિની અંદર પણ વિવિધતા આવે. તો આવી ઘણી બધી જે વનસ્પતિ છે એમણે કંઈક એવી પ્રયુક્તિ એટલે એવી કંઈક વસ્તુ બનાવી છે, એમની અંદર એવા કંઈક ફેરફાર કર્યા છે કે જેમના કારણે ફરજિયાત પરપરાગનયન કરી શકે, સ્વપરાગનયનને અટકાવી શકે. તો અમુક વનસ્પતિ છે આગળના લેક્ચરની અંદર આપણે જોયું તો એક સ્વફલન માટે પ્રયુક્તિ કરે છે,
દાખલા તરીકે કેસ્મોગેમસ અને ક્લિસ્ટોગેમસ ફ્લાવર. પરંતુ આજે અમુક વનસ્પતિ એવી છે કે જેમની અંદર ભિન્નતા પ્રેરવા માટે, અંતઃસંવર્ધન દબાણ વધતું જાય છે અને દૂર કરવા માટે એ બાહ્ય સંવર્ધન કરે છે, બીજી વનસ્પતિ સાથે પ્રજનન કરે છે. તો પેલું એમણે પૃથક પક્વતા કીધું છે. પૃથક પક્વતા એટલે શું? તો કે પાકવાની વસ્તુ. કોણ પાકે? તો કે સ્ત્રી કેસર અને પુકેસર. તમે અહીંયા ઉપર લખ્યું તમે પણ જોઈ શકો, કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગરજની ગ્રહણ ક્ષમતાનો તાલમેલ હોતો નથી. પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલા જ પરાગરજ મુક્ત થાય અથવા પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બને. દાખલા તરીકે સૂર્યમુખી. તો સૂર્યમુખી જેવી વનસ્પતિ છે એમની અંદર તો કે જે કઈ સ્ત્રી કેસર અને પુકેસર છે એ જે પરિપક્વ થાય છે એમનો સમય અલગ અલગ. દાખલા તરીકે પહેલા સ્ત્રી કેસર પરિપક્વ થઈ ગયું, ફરજિયાત એ બહારથી પરાગરજ લેશે, અને જો પુકેસર પરિપક્વ થયું તો એ પરાગરજ આપી દેશે. તો વિદ્યાર્થી મિત્રો, આમના કારણે બાહ્ય સંવર્ધન થઈ શકે, પરપરાગનયન થઈ શકે. આ પરપરાગનયન માટેના એક પ્રકારના અનુકૂલનો કહી શકાય. તો પુપૂર્વતા એટલે પુકેસર છે એ પહેલા પાકે છે એવું સૂર્યમુખી કપાસમાં જોવા મળે છે, અને સ્ત્રી કેસર છે એ પહેલા પક્વ થાય છે એવું ઉદાહરણ ફક્ત ફિકસ એટલે કે અંજીર અને જે વડનું ટેટું છે, વડ માટે, બંને માટે લાગુ પડી શકે છે. બીજો પોઈન્ટ છે વિષમ પરાગ વાહિની. વિષમ પરાગ વાહિની એટલે તમે જોઈ શકો કે પરાગાશય અને જે પરાગાસન છે એવા સ્થાનોએ ગોઠવાયેલા હોય કે પરાગરજ સીધી જ સંપર્કમાં આવી શકતી નથી. અને આ જે ઉપરની બંને પ્રયુક્તિઓ છે એ સ્વફલનને અટકાવે છે. વિષમ પરાગવાહિની હોય કે પૃથક પક્વતા હોય એ પોતાની પરાગરજ પોતાના જ પુષ્પો ઉપર બેસતી નથી, આવતી નથી, એમના માટે લાગુ પડે. તો એમનું ઉદાહરણ છે પ્રિમ્યુલા અને જાસૂદ. આ જે ઉદાહરણ તમે જોઈ શકો, પ્રિમ્યુલા અને જાસૂદ. ત્રીજું ઉદાહરણ છે આ ત્રીજી ઉપરની બે, એક તો પૃથક પક્વતા, એમને મેં વિભાજિત કરી દીધી, બીજી વિષમ પરાગવાહિની, અને ત્રીજી છે સ્વ અસંગતતા. હવે સ્વ અસંગતતા એટલે શું? સ્વ એટલે પોતાનું. જ્યારે પોતાની પરાગરજ એ જ પુષ્પ છે, માત્ર ને માત્ર દ્વિલિંગી પુષ્પ ધરાવતો એની આપણે વાત કરીએ છીએ, તો દ્વિલિંગી પુષ્પો એની અંદર પુકેસર પણ હશે, સ્ત્રી કેસર પણ હશે. ત્રીજી પ્રયુક્તિ છે એ અંતઃસંવર્ધન દબાણ અટકાવે છે. હવે સ્વ એટલે પોતાની અસંગત. જ્યારે પોતાની પરાગરજ પોતાના જ સ્ત્રી કેસર બેસે, મતલબ એ જ પુષ્પના સ્ત્રી કેસર ઉપર બેસે ત્યારે પોતે સ્વીકારતી નથી, તો એને સ્વ અસંગત કહેવાય. અસંગત એટલે અટકાવે છે, મતલબ એમનું જે પરાગરજ છે એમને બેસવા દેતી નથી, મેળ ખાતો નથી એમનો. તો આ એક જનીનિક ક્રિયાવિધિ છે જે ટોટલી ડીએનએ બેઝ હોય છે કે પોતાની પરાગરજ આવે તો એમને અટકાવે છે. એવી જ રીતના સ્વપરાગનયનને રોકી અવરોધી પુષ્પ તથા તેના વનસ્પતિના અન્ય પુષ્પ સ્ત્રી કેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગ નલિકાનો વિકાસ અવરોધી અંડકને ફલિત થતું અટકાવે છે. આવું એક્ઝામ્પલ તમારી બુક પ્રમાણે જોઈએ તો એ ઉદાહરણ છે માલવા. એના સિવાયના વધારાના ઉદાહરણ છે પેટુનિયા, સફરજન અને હાડસાંકળ. સ્વઅંગત, હજી એકવાર બોલું છું, સ્વઅંગત એટલે એવી વનસ્પતિ કે જે પોતાના જે દ્વિલિંગી પુષ્પ છે એનું પુકેસર પર પરાગરજ પેદા થાય છે. પરાગરજ સ્ત્રી કેસર ઉપરના જે પરાગાસન ઉપર બેસે છે ત્યારે પોતાની પરાગરજને ઓળખી લે છે, એને ફલન થવા દેતા નથી, એમાંથી પરાગ નલિકા બનવા દેતા નથી. આવું માલવામાં પણ જોવા મળે છે, પેટુનિયામાં પણ જોવા મળે છે, સફરજનમાં પણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં 3 ઉદાહરણ જોયા. એક સૂર્યમુખી પૃથક પક્વતા દર્શાવે છે, પ્રિમ્યુલા છે વિષમ પરાગવાહિની એટલે કે પરાગાશય અને પરાગાસન છે બંનેનું સ્થાન અલગ છે, અને ત્રીજું માલવા છે એમની અંદર સ્વ અસંગતતા જોવા મળે છે. શોર્ટ ક્વેશ્ચનમાં માલવાનું પૂછે, પ્રિમ્યુલાનું પૂછે, સૂર્યમુખીનું પૂછે તો ખાસ યાદ રાખવું, નીટ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એમના પછીની વાત કરીએ તો એકલિંગીતા. પુષ્પ એકલિંગી પેદા કરે તો ફરજિયાત 100% એવું થાય કે એમને પરાગરજ બીજાની લેવી પડે અથવા તો આપવી પડે. તો એકલિંગી પુષ્પનું નિર્માણ છે જે સ્વપરાગનયનને અટકાવવા માટેની એક પ્રયુક્તિ છે. અને એકલિંગી પુષ્પ એટલે કાં તો પુકેસર ધરાવતા હોય તો એને નર પુષ્પ તરીકે ઓળખીએ છીએ, અને જો એ સ્ત્રી કેસર ધરાવતા હોય તો એને આપણે માદા પુષ્પ તરીકે ઓળખીએ છીએ. આવું તાડનું જે વૃક્ષ છે એમની અંદર જોવા મળે છે અને કાકડીમાં જોવા મળે છે.
એકલિંગીતા. એમના સિવાયનો એક વધારાનો પોઈન્ટ છે એક સદની વનસ્પતિ અને દ્વિસદની વનસ્પતિ. તો એક સદની વનસ્પતિ છે, એક સદની વનસ્પતિ પહેલા તો કોને કહેવાય? તો કે એક જ વૃક્ષ હોય અથવા તો ઝાડ હોય અથવા છોડ હોય, ક્ષુપ હોય, કોઈ પણ હોય, એની અંદર નર પુષ્પ પણ આવશે અને માદા પુષ્પ પણ આવશે. નર અને માદા પુષ્પ બંને આવતા હોય તો એવી વનસ્પતિને આપણે એક સદની વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. એમના બે ઉદાહરણ છે, એક દિવેલા છે, એરડા છે અને બીજું મકાઈ છે. તો અહીંયા મકાઈ આપેલી છે અને અહીંયા એરડા આપેલા છે. તો આ એક સદની વનસ્પતિ એવી છે કે જે સ્વફલન ખાસ અટકાવે છે, મતલબ ઓટોગેમી અટકાવે છે, ગેઇટેનોગેમી અટકાવી શકતું નથી. તો બંને પુષ્પ ધરાવે છે, એક જ વનસ્પતિ પર નર અને માદા પુષ્પ ધરાવે છે. કદાચ જો દ્વિલિંગીના કેસમાં હોય તો એવા કેસમાં દ્વિલિંગીના કેસમાં હોય તો એ ઓટોગેમી એટલે કે પોતા જે સમાન પુષ્પ ઉપર જે પરાગરજ છે એ પુકેસર ઉપરથી સ્ત્રી કેસર ઉપર જાય તો એમને અટકાવે છે. પરંતુ ગેઇટેનોગેમી એટલે એક જ વનસ્પતિ હોય. તો એક જ વનસ્પતિ હોય તો એમના ઉપરના જે કાંઈ નર પુષ્પ કે માદા પુષ્પ, દ્વિલિંગી પુષ્પ છે, એક પુષ્પથી બીજા પુષ્પ સુધી પરાગરજ જતી અટકાવી શકતા નથી અથવા ફલન અટકાવી શકતા નથી. તો તમને કે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે કે ઓટોગેમી અટકાવે છે પરંતુ ગેઇટેનોગેમી અટકાવતા નથી, એમના ઉદાહરણ આપો, તો એમના ઉદાહરણ છે દિવેલા અને મકાઈ. ત્યારબાદ દ્વિસદની વનસ્પતિની વાત કરું તો દ્વિસદની એવી વનસ્પતિ છે કે જેની અંદર નર પુષ્પ અને માદા પુષ્પ બે અલગ અલગ વનસ્પતિ ઉપર જોવા મળે છે. તો કે વનસ્પતિમાં નર પુષ્પ અને માદા પુષ્પ ભિન્ન છોડ ઉપર સર્જાય, અલગ અલગ છોડ ઉપર સર્જાય, જેથી આવી વનસ્પતિને નર કે માદા અથવા તો દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. એમનું બેસ્ટ એક્ઝામ્પલ છે પપૈયા, અહીંયા આપેલા છે. તો આજે પપૈયા વનસ્પતિ છે, એમની અંદર બે વસ્તુ અટકશે, ઓટોગેમી પણ અટકશે અને ગેઇટેનોગેમી પણ અટકશે. ઓટોગેમી એટલે અટકી શકે, ગેઇટેનોગેમી પણ એટલે અટકી શકે કે સમાન પુષ્પમાં થાય છે અથવા તો સમાન છોડમાં થાય છે. જ્યારે જે પરવશ હતું એ પરવશ અલગ અલગ છોડ વચ્ચે થાય છે. તો ફરજિયાત બે પપૈયાના છોડ હોવા જરૂરી છે. જો આજુબાજુના 1 કિલોમીટર કે અડધા કિલોમીટર વિસ્તારની અંદર પપૈયાનું એક જ છોડ તમે વાવ્યું હોય એરિયામાં અને બીજું તમે જો વૃક્ષ અથવા તો છોડ ન વાવો તો એમની અંદર ક્યારેય પપૈયા આવતા નથી. એમની પાછળનું કારણ છે કે સ્વફલન પણ ઓટોગેમી પણ અટકાવે છે અને ગેઇટેનોગેમી પણ અટકાવે છે. ફરજિયાત પરપરાગનેન એટલે કે પરવશ જેનોગેમીનો ઉપયોગ કરે છે. પરંતુ આવું ક્યારેય દિવેલા અને મકાઈમાં તમને જોવા મળશે નહીં, કારણ કે ઓટોગેમી અટકાવી શકે છે, ગેઇટેનોગેમી અટકાવી શકતું નથી. એક છોડ હોય તો પણ જે એમના બીજ છે એમનું નિર્માણ છે એ શક્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે પોઈન્ટ હતો એ અહીંયા આજનો લેક્ચર છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. અને ખાસ મેં તમને જે પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્ન ખાસ બધા જ વિદ્યાર્થીઓ કોમેન્ટ લખે, કેમ કે આ જે કામ છે અત્યારે અમે વિદ્યાર્થી વગર કામ કરતા હોઈએ છીએ. તો આના કારણે કંઈક ઉર્જા શરીરમાં મળે એમનો માટેનો જે સ્ત્રોત છે એ વિદ્યાર્થીઓ જ હોય છે. તો આશા રાખું કે બધા જ વિદ્યાર્થીઓ ટાઈમસર બધા જ વિડીયો જોવે અને આ જે વિડીયો ખાસ જુઓ છો તો એમની અંદર કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. થેન્ક યુ.